ભાવનગરની સરટી હોસ્પિટલમાં ભાવનગર જિલ્લા સહિત આસપાસના જિલ્લાઓમાંથી પણ દર્દીઓ આવતા હોય છે ત્યારે કેસ બારીઓ અચાનક થોડા સમય માટે બંધ થઈ જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા। સરટી હોસ્પિટલમાં કેસ બારીઓ બંધ થવાને પગલે 2 કલાક સુધી લોકો લાઇનમાં ઊભા રહીને રોષ ઠાલવ્યો હતો। જો કે બિનસત્તાવાર જાણવા મળ્યું હતું કે કર્મચારીઓને પગાર મળ્યો નહીં હોવાને કારણે વિરોધને પગલે બારીઓ બંધ થવા પામી હતી। જો કે કોઈ કારણોસર મામલો થાળે પડતા પુનઃ કેસ બારીઓ 2 કલાક બાદ શરૂ થઈ હતી। ऑफिस में दिया बेन मारिया लोटान नो करो परमिशन નથી તમારી પર કેસ થાય તમારા હું તમને કેસ કાઢેલો હું ને સાહેબ ને આપી છે આ 14 મહિના થોડી રેડી નખરે મારી હતી એક બારી બંધ હતી એક કલાક કે બંધ હતી છોકરા રેડા મૂકી આવ્યા નાના તમારી હડતાલ હોય તમારે 2 વાગ્યા પછી કરી શકાય, ઈ પહેલા નો કરી શકાય, ઈ તમારો પ્રશ્ન છે, અમારો નથી। આ તો પછી કેસ તમે એમ કહી ન શકો ને। નથી બીજો કેસ કાઢ્યો કે લાઈન માં ઉભા રહો, કેસ કાઢ્યો લાઈન જઈને કેસ નથી કાઢતા હજી નથી ચાલુ કર્યું કેસ કાઢવાનું। બેઠા હે શાંતિથી હવા ખાય બે કલાક થઈ છે હજી કોઈ ચાલુ નથી થયું। માણસ નિર્દોષ લોકોને શું તકલીફ છે? જે કઈ લોકોનો પ્રશ્ન છે એ પ્રશ્ન હલ કરે। 1 વાગ્યા પછી જે કઈ પ્રશ્ન છે 1 વાગ્યા પછી હડતાલ ઉપર કરે છે કઈનો પ્રશ્ન અત્યારે નિર્દોષ લોકોનો વારો આવી જાય એવી પ્રેસ મીડિયા દ્વારા મારી રજૂઆત છે। નિર્દોષ લોકો હેરાન કોઈ ન થાય। જય હિન્દ। અડધો કલાક પોણો કલાકથી ઊભી છું, અમને 2 મિનિટનું કહી અને વિન્ડો બંધ કરી દીધી અને પછી બધે જ તાળા દઈને વયા ગયા। અત્યારે એમ કહે છે કે ઓનલાઈનની લાઈન છે, જ્યારે એ પહેલા છે એ કેસ બધે કઢાવ્યા હતા। એમને હડતાલ છે તો 2 વાગ્યા પછીનો એમનો પ્રશ્ન હોય છે। અત્યારે હાલ એમનો પ્રશ્ન એમ કે છે કે એ અમારો નથી, તમે લાઈનમાં ઉભા રહ્યા। તો અત્યાર સુધી એ લોકોને 2 વાગ્યા પછી કરી શકે છે। અત્યારે હાલ એમને કેસ કાઢવાનો ટાઈમ છે તો એ ન જઈ શકે।